હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે એક સરસ મજાની રેસીપી લઈને આવી છું. તો આપણે એવી સરસ મજાની કુરકુરી અને ક્રિસ્પી તમે જોઈ શકો છો કેવી સરસ મજાની પૂરી તૈયાર થઈ છે કે જે તમે બાળકોને નાસ્તામાં આપી શકો, સવારે ચા સાથે ખાઈ શકો. તો આજે આપણે એવી પૂરી બનાવવાની છે. તો એના માટે છે મેં એક વાટકી જેટલો આ સિંગ છે એનું ક્રશ કરી અને એનો લોટ બાંધવાની છું, જેમાં ઉમેરીશ. તો એના માટે એક વાટકી જેટલો મેં આ સિંગનો છે ભૂકો લીધો છે, ક્રશ કરી લીધો છે, અને એક વાટકી જેટલો ચોખાનો લોટ લીધો છે, અને અડધી વાટકી જેટલો હું છે ચણાનો લોટ લઈશ. અને ત્યારબાદ 2 થી 3 નાની નાની ચમચી છે આપણે સફેદ તલ ઉમેર્યા છે સ્વાદ માટે, અને મીઠા લીમડાના પત્તા છે એ આપણે સૂકા પત્તા છે થોડા ઉમેરીશું. અને હવે 1 ચમચી જેટલું આખું જીરું, અને સ્વાદ અનુસાર આપણે ચટણી ઉમેરીશું, અને સ્વાદ અનુસાર આપણે મીઠું ઉમેરીશું. અને હવે 1 વાટકી જેટલો મેં અહીંયા ઘઉંનો લોટ લીધો છે, સાદો લોટ લીધો છે જેના આપણે રોટલી બનાવીએ છીએ. અને હવે મોણ માટે છે એના એક નાની વાટકી જેટલું હું ગાયનું ઘી છે એ ઉમેર્યું છે. તો હવે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈશું. આમ સરસ રીતે બંધાઈ જાય, સરસ રીતે બાઇન્ડ થાય એના માટે આપણે મિક્સ કરી દેવાનું છે. અને ગાયનું ઘી છે એનાથી સરસ રીતે બધું મિક્સ થઈ જશે. તો હવે તમે જોઈ શકો સરસ રીતે બધું મિક્સ થઈ ગયું છે. તો હવે આપણે એનો લોટ બાંધવાનો છે. તો મેં અહીંયા લોટ બાંધવા માટે ગરમ પાણી છે એનો ઉપયોગ કરીશ. ગરમ પાણી છે ઉમેરતું જવાનું છે, અને આપણે લોટ છે એ બાંધતું જવાનું છે. તમે જોઈ શકો છો કે એવો લોટ બંધાયો છે, થોડો સખત અને થોડોક નરમ એવો આપણે લોટ બાંધીને તૈયાર કર્યો છે. તો આપણે લોટ બંધાઈ જાય તો આવી રીતે પૂરી બનાવવા માટે નાના નાના છે એના લોયા તૈયાર કરવાના છે. તો આ રીતે છે હું આખા બધા જ લોટનું નાના નાના પૂરી માટે લોયા તૈયાર કરી નાખીશ. તો હવે મારા લોટના લોયા તૈયાર થઈ ગયા છે. તો મેં તેલ છે ગરમ કરવા માટે રાખી દીધું છે. અને હવે પૂરી છે તો એ આ રીતે એક પ્લાસ્ટિકના મદદથી, એમાં હું લોટનો ઉપયોગ નહીં કરું પૂરી બનાવવા માટે, પ્લાસ્ટિકની મદદથી કઈ રીતે પૂરી બનાવું છું એ તમે જોઈ શકો છો. તો આ રીતે પ્લાસ્ટિક વચ્ચે હું પૂરી તેલવાળી કરી અને આવી રીતે પૂરી બનાવીશ, કે જેથી એકદમ સરસ મજાની ખસ્તી અને કરકરી પૂરી બનશે. એકદમ પાતળી નથી બનાવવાની, થોડી એવી આપણે જાડી પૂરી રાખીશું અને ખસ્તી બનાવવાની છે. એટલે આ પ્રકારનું તો આપણું તેલ છે એ આવી ગયું છે. તમે જોઈ શકો છો કે પૂરી કઈ રીતે તૈયાર થશે. આ ટેકનિકથી બનાવવાથી છે પૂરી એકદમ જ સરસ ખસ્તી કુરકુરી બનશે. એકદમ જ પૂરી છે બ્રાઉનિશ જેવી થવા દેવાની છે. પછી તમે એને બહાર કાઢી લેવાની છે. ફ્રાય કરવામાં પણ તમારે થોડી કાળજીથી ફ્રાય કરવાની છે, કેમ કે એકદમ કુરકુરી બનશે એટલે થોડી ફ્રેજાઇલ રહેશે, એટલે આપણે ધ્યાનથી ફેરવવાની છે. તમે જોઈ શકો છો એકદમ સરસ મજાની બની છે પૂરી.
તમે બધી જ પૂરી ફાવે તો આ ટેકનિકથી તમે બનાવી શકો છો. અધરવાઇઝ એક બીજી પણ ટેકનિક છે કે પ્લાસ્ટિક આ રીતે મૂકી અને આ રીતે કોઈ વજનદાર વસ્તુથી તમે વજન આપશો તો પણ તમારી પૂરી સારી તૈયાર થશે. તમે જોઈ શકો છો સરસ મજાની બ્રાઉન પૂરી આપણી તૈયાર થાય છે. એકદમ મીડિયમ ફ્લેમ રાખીશું જેનાથી પૂરી છે એકદમ જ બળી પણ ના જાય અને કાચી પણ ના રહે એ રીતે આપણે તૈયાર કરવાની છે. તો તમે જોઈ શકો છો મીડિયમ ફ્લેમ રાખવાથી કેવી સરસ મજાની પૂરી તૈયાર થઈ છે. તો આ પ્રકારનો નાસ્તો છે, આ પ્રકારની પૂરી છે તમે સવારના નાસ્તામાં લઈ શકો છો. તમે બાળકોને પણ ખવડાવી શકો છો. એકદમ હેલ્ધી છે, બહારની કોઈ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ ઉમેર્યા નથી. એને સ્કૂલમાં પણ તમે બાળકોને ટિફિનમાં આપી શકો છો. હોસ્ટેલમાં તમારા બાળકો ભણતા હોય તો એને પણ ટૂંકમાં નાનાથી લઈને મોટા બધા જ ખાઈ શકે એટલી સરસ મજાની કુરકુરી પૂરી તૈયાર થઈ છે. અને તમને આ વિડીયો જો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, તમારા ફેમિલીના ગ્રુપમાં શેર કરો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ.